હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ મકર સંક્રાંતિના દિવસે જે સુંદર અદ્વૈત યોગ બની રહ્યો છે, તેમાં આ 5 રાશિઓના લોકો એવા છે કે જેને તેના જીવન દરમિયાન આખા વર્ષ દરમિયાન મોટા લાભ થશે. તો જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ચેનલમાં અંત સુધી બન્યા રહેશો. ધન્યવાદ. શ્રી ગણેશાય નમઃ. મકર સંક્રાંતિ 2024નો તહેવાર હવે તદ્દન નજીક આવી રહ્યો છે અને નવા વર્ષનો પ્રથમ તહેવાર જો કોઈ હોય તો એ સંક્રાંત છે. મકર સંક્રાંતિનો તહેવાર આમ તો દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર એ 15 જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવશે. ગ્રહોના રાજા ભગવાન સૂર્ય મકર રાશિમાં ગોચર કરવાને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. 14 જાન્યુઆરીના રોજ સૂર્ય એ શનિની રાશિ એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરે છે. જેની કુંડળીમાં સૂર્ય મજબૂત હોય છે તેમના માટે આ અતિ લાભદાયી સાબિત થાય છે. ગ્રહોના રાજા ભગવાન સૂર્ય એ મકર રાશિમાં ગોચર કરવાના લીધે આ દિવસને મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. 14 જાન્યુઆરીના રોજ સૂર્ય એ શનિની રાશિમાં એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરે છે. જેની કુંડળીમાં સૂર્ય મજબૂત હોય છે તેમના માટે આ અતિ લાભદાયી સાબિત થાય છે. સૂર્ય ગોચરના કારણે ઘણી રાશિઓને લાભ થવાનો છે. રાશિ ચક્ર પર સૂર્ય ગોચરનો પ્રભાવ શું છે? તો કે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર 14 જાન્યુઆરીએ સૂર્ય એ શનિના મકર રાશિમાં પ્રવેશ કરશે. આ જ કારણ છે કે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો તેને સૌભાગ્ય પ્રાપ્ત કરવાથી કોઈ પણ રોકી શકતું નથી. અને શનિની રાશિ મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ પણ ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. આ આર્થિક અને પારિવારિક દ્રષ્ટિકોણથી સકારાત્મક પરિણામ આપશે. જ્યોતિષ શાસ્ત્રમાં જાણીએ કે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કઈ રાશિને લાભ થાય છે. સૌ પ્રથમ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે સૂર્યનો પ્રવેશ એ સફળતામાં પરિણમી શકે છે. તમને તમારી કારકિર્દીમાં માત્ર સારી તકો જ નહીં મળે, પરંતુ સફળતા પણ મળશે. નોકરી કરતા લોકોને સારી તક મળશે. એટલું જ નહીં, વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ છે. જીવનની સાથે પ્રત્યેક ઈમાનદારી પણ રાખવી જોઈએ. ત્યાર પછી બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને સારી તકો મળશે. સૂર્ય ગોચર કરિયર માટે ફાયદાકારક સાબિત થશે. જે લોકો વિદેશમાં કામ કરી રહ્યા છે તેઓ પણ ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરશે. જો તમે ક્યાંય રોકાણ કરશો તો તમને સારો એવો નફો જરૂર થશે. જીવનસાથી સાથેના સંબંધો એ સકારાત્મક રહેશે. ત્યાર પછી ગોચરની ત્રીજી રાશિ છે સિંહ રાશિ. તેમને સારી સફળતા અને લોકોમાં ઓળખ મળશે. ભાગીદારીમાં વેપાર કરનારાઓ તેમના જીવનસાથી તરફથી સારો સહયોગ મળશે. વેપાર માટે આ સમયગાળો એ લાભદાયી સાબિત થશે. કામ કરનારાઓને તેમના પ્રયત્નોથી સફળતા અને ઓળખ મળશે. તો આવી જ રીતે સૂર્ય ગોચરની ચોથી રાશિ એ છે વૃશ્ચિક રાશિ. આ લોકો તેમના પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરશે. તમે જ્યાં પણ મુસાફરી કરશો ત્યાં તમને લાભ થશે. આ સમય એ વિકાસ અને લાભદાયક સાબિત થશે. તમારે તમારી કારકિર્દી માટે મુસાફરી કરવી પડી શકે છે, જે તમને ફળદાયી સાબિત થશે. અને ભાગીદારી સાથેના સંબંધો મજબૂત બનશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. ત્યાર પછીની રાશિ છે મીન રાશિ. મીન રાશિ પર સૂર્ય ગોચરની અસર પણ ઘણી લાભદાયક છે. મીન રાશિ, તમને તમારી કારકિર્દીમાં મોટી તકો મળશે. નોકરીમાં પ્રમોશન મળવાની તકો પણ છે અને એવી ઘણી વસ્તુઓ હશે જે તમને આશ્ચર્યચકિત કરશે, પરંતુ તમને ખુશી પણ આપશે.
આર્થિક લાભ મેળવવાની તકો એ સર્જાઈ રહી છે. જીવનસાથી સાથે સંબંધ એ વધુ મજબૂત બનશે. તો આમ મકર સંક્રાંતિના દિવસોમાં આ 5 રાશિના જે લોકો છે એને મોટા લાભ થવાની શક્યતા છે. જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.